નમસ્કાર. ચાલો આજે એક એવી સિસ્ટમને સમજીએ જે દરેક નાગરિક સુધી ન્યાય પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. અને હા, આ સિસ્ટમમાં એક પેરાલીગલ વોલેન્ટિયર તરીકે તમારો રોલ કેટલો મહત્વનો છે એ પણ જાણીશું. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આખો આઈડિયા આવ્યો ક્યાંથી, પછી એના માટે કાયદાકીય માળખું કેવી રીતે બન્યું, એનું નેટવર્ક આખા દેશમાં કેવી રીતે ફેલાયેલું છે, અને છેલ્લે સૌથી અગત્યની વાત, આ બધામાં તમે એટલે કે પેરાલીગલ વોલેન્ટિયર્સ કેવી રીતે એક મહત્વની કડી બનો છો. તો ચાલો સૌથી પહેલા એ પાયાની વાત કરીએ જેના પર ભારતની આખી કાનૂની સહાયની ઇમારત ઊભી છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ સીધું આપણા બંધારણમાંથી આવતું એક વચન છે જે આ સમગ્ર સિસ્ટમનો આધાર છે. અને એ વચન છે આ કલમ 39 ક. આ કલમ સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે કે બીજી કોઈ મજબૂરીને કારણે ન્યાયથી વંચિત ન રહેવો જોઈએ. મતલબ કે સરકાર માટે મફત કાનૂની સહાય આપવી એ માત્ર એક વિકલ્પ નથી, એ એમની બંધારણીય ફરજ છે. અને વાત અહીં જ નથી અટકતી. જુઓ, આપણી સુપ્રીમ કોર્ટ પણ આ વાતને બહુ જ ભારપૂર્વક કહી છે. એમનું કહેવું છે કે ગરીબોને મળતી કાનૂની સહાય ગરીબ ન હોવી જોઈએ. આનો સીધો મતલબ એ છે કે ક્વોલિટી, ગુણવત્તા સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. ઓકે, તો બંધારણમાં તો આ વાત લખાઈ ગઈ, પણ સવાલ એ છે કે આટલા મોટા વચનને જમીન પર હકીકતમાં ઉતારવામાં કેવી રીતે આવ્યું? ચાલો એની પાછળની આખી પ્રોસેસને સમજીએ. જુઓ, આ કોઈ એક દિવસમાં નથી થયું. આ સફર શરૂ થઈ 1976માં, જ્યારે બંધારણમાં કલમ 39 ક ઉમેરવામાં આવી. પછી એને નક્કર સ્વરૂપ આપવા માટે 1987માં સંસદે કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ પસાર કર્યો. અને છેવટે 1995માં આ કાયદો લાગુ થયો અને નાલસા એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળની સ્થાપના થઈ. તો આ કાયદાનો હેતુ શું હતો? એકદમ સીધો અને સ્પષ્ટ. એક એવી ઓથોરિટી બનાવવી જે સમાજના નબળા વર્ગોને મફત અને સારી કાનૂની સેવા આપી શકે, અને સાથે સાથે કોર્ટની બહાર જ ઝઘડા પતાવવા માટે લોક અદાલતોનું આયોજન કરે. આ કાયદાએ એકદમ વ્યવસ્થિત 4 લેવલનું એક સ્ટ્રક્ચર બનાવ્યું, જેથી દિલ્હીથી લઈને છેક નાનામાં નાના ગામડા સુધી કોઈપણ ખૂણે કાનૂની મદદ પહોંચાડી શકાય. અને આ રહ્યું એ સ્ટ્રક્ચર. તમે જોઈ શકો છો, એક પિરામિડ જેવું છે. સૌથી ઉપર રાષ્ટ્રીય સ્તર, પછી રાજ્ય, પછી જિલ્લો અને છેક નીચે તાલુકા સ્તર. આ નેટવર્કનો હેતુ જ એ છે કે કોઈ પણ વ્યક્તિ સિસ્ટમની પહોંચની બહાર ન રહી જાય. ચલો આ 4 સ્તરને ફટાફટ સમજી લઈએ. સૌથી ટોપ પર છે NLSA, જે આખા દેશ માટે કામ કરે છે. એની નીચે દરેક રાજ્યમાં હોય છે SLSA, પછી દરેક જિલ્લામાં DLSA, અને છેક ગ્રાસરૂટ લેવલ પર એટલે કે તાલુકામાં TLSC. અને ખાસ વાત, આ દરેક લેવલ પર જ્યુડિશરી એટલે કે ન્યાયતંત્રના સિનિયર અધિકારીઓ જ એનું નેતૃત્વ કરે છે. આનાથી આખી સિસ્ટમ વધારે જવાબદાર અને અસરકારક બને છે. સારું, તો આ સ્ટ્રક્ચર તો સમજાઈ ગયું. પણ હવે સવાલ એ છે કે આ આખું નેટવર્ક ખરેખર કરે છે શું? એમના મુખ્ય કામો કયા છે? ચાલો હવે એના પર નજર નાખીએ. જેમ મેં કહ્યું, નાલસા સૌથી ઉપર છે, એટલે એના કામ પણ મોટા છે. એ આખા દેશ માટે પોલિસી બનાવે છે, રાજ્યો અને જિલ્લાઓને પૈસા ફાળવે છે, અને સૌથી અગત્યનું કામ, લોકોમાં કાયદાકીય જાગૃતિ ફેલાવે છે. આ સિવાય કાનૂની સહાય કેમ્પનું આયોજન કરવું અને બધું બરાબર ચાલે છે કે નહીં એના પર નજર રાખવી એ પણ એની જવાબદારી છે. જો આપણે એમના કામના 2 સૌથી મોટા પિલર્સની વાત કરીએ તો એ છે, પહેલું, લોક અદાલત. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોર્ટની બહાર જ ઓછા ખર્ચે અને ઝડપથી કેસનો નિકાલ થઈ જાય છે. અને બીજું છે કાનૂની જાગૃતિ કેમ્પ. આ કેમ્પ દ્વારા લોકોને એમના અધિકારો વિશે ભણાવવામાં આવે છે અને લોક અદાલતનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાય છે. અને આ કામ કેટલું અસરકારક રહ્યું છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. વિચાર તો કરો, છેલ્લા લગભગ 7-8 વર્ષમાં જ 26 કરોડથી પણ વધારે કેસ, હા 26 કરોડ, આટલા કેસનો નિકાલ લોક અદાલતો દ્વારા થયો છે. આનાથી આપણી કોર્ટ પરનો કેટલો મોટો બોજ ઓછો થયો હશે. અને હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના હિસ્સા પર આવીએ છીએ. એ હિસ્સો જ્યાં તમે એક પેરાલીગલ વોલેન્ટિયર તરીકે આ સિસ્ટમ સાથે જોડાઓ છો. તમારી ભૂમિકા કેટલી મહત્વની છે એ ભારતના માન્ય ચીફ જસ્ટિસના આ શબ્દો પરથી જ સમજી શકાય છે. એ કહે છે કે પેરાલીગલ વોલેન્ટિયર્સ એ સિસ્ટમ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચેની જીવંત કડી છે. તમે સુનિશ્ચિત કરો છો કે કાયદો માત્ર પુસ્તકોમાં ન રહે,
પણ જરૂરિયાતમંદ માટે એક ઢાલ અને મદદ બનીને ઊભો રહે. મતલબ કે તમે માત્ર સ્વયંસેવક નથી, તમે ન્યાયના સેતુ છો. તો એક પીએલવી તરીકે તમારું કામ શું હશે? તમે કાનૂની સેવા સત્તામંડળની ફ્રન્ટ ઓફિસમાં પહેલો સંપર્ક બિંદુ બનશો. તમે કાનૂની સહાય કેમ્પમાં જઈને લોકો અને સિસ્ટમ વચ્ચે પુલ બનશો. તમે જેલમાં જઈને કેદીઓને પણ એમના અધિકારો અપાવવામાં મદદ કરશો. અને સામાન્ય નાગરિકોને કઈ યોજનાનો લાભ કેવી રીતે લેવો એનું માર્ગદર્શન આપશો. ટૂંકમાં તમે આ સિસ્ટમનો ચહેરો, અવાજ અને હાથપગ છો. તો તમે ન્યાયની આ સાંકળની સૌથી મહત્વની, સૌથી પાયાની કડી છો. હવે વિચારવાનું એ છે કે આપણે સૌ આપણા સમુદાયમાં ન્યાયના આ સેતુ તરીકે આપણું યોગદાન કેવી રીતે આપી શકીએ? આ એક સવાલ સાથે આજની આ વાત આપણે અહીં પૂરી કરીએ છીએ.